ભગવાન શ્રી હરિ કહે છે કે કોઈ કંઈ અપરાધ કરે, કંઈ અયોગ્ય આચરણ કરે તોય આપણે દયા રાખવી, ક્ષમા ધર્મ રાખી અને એને માફ કરી દેવો જોઈએ. કારણ કે ક્ષમા ધર્મ છે ને એ તો બહુ મોટું આભૂષણ છે. ક્યારેક એવા પ્રસંગો આવે ને કે કોઈકે આપણું અહિત કર્યું હોય ત્યારે પણ ક્રોધે કરીને પણ આપણે એને ક્યારે આ અંગભંગ રૂપી તો દંડ દેવો જ ન જોઈએ, એટલી સજા ક્યારેય ન કરવી જોઈએ. મહાભારતનો એક પ્રસંગ આપણે એકને સાંભળશું. કુરુક્ષેત્રના મેદાનની અંદર પાંડવો અને કૌરવ વચ્ચે મહાભયંકર યુદ્ધ થયું છે અને બંને પક્ષના સેંકડો વીર પુરુષો વીરગતિને પામી ગયા. અને એમ કહેવાય કે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ આમ લોહી લુહાણ થઈ ગઈ, લોહીની નદીઓ વહેતી હતી. કરોડોની સંખ્યાની અંદર વીર પુરુષો વીરગતિને પામ્યા છે. અરે એકલા ભીમસેને 99 કૌરવોને મારી નાખ્યા હતા. એકલો ખાલી દુર્યોધને યુદ્ધ ભૂમિની અંદર પડ્યો તો દુઃખી થતો હતો. એ સમયે અશ્વત્થામા એને મળવા માટે આવ્યો ને અંતિમ ઈચ્છા જ્યારે પૂછીને ત્યારે અશ્વત્થામાને દુર્યોધને કીધું કે મિત્ર, મને બીજી કોઈ વાતનો દુઃખ નથી, પણ અમે 100 ભાઈ હતા. પાંડવોમાંથી એકલા ભીમે મારા 99 ભાઈને મારી નાખ્યા અને મારા 99 ભાઈ મરી ગયા એમાં પણ મને કાંઈ શોક નથી. પણ મને દુઃખ એ વાતનું છે કે 5 પાંડવોમાંથી અમે કોઈનો એક વાડ વાંકો ન કરી શક્યા. તમે કલ્પના કરો, વિચાર કરો, મરવા પડ્યો છે તોય હજી એને એમ છે કે હજી જાતા જાતા પણ પાંડવોનું કાંક ભૂંડું કરતો જાવ એમ. એટલે એને અશ્વત્થામાને એમ કીધું કે જો તું મારી ઈચ્છા પૂરી કરવા ઈચ્છતો હોય ને તો 5 પાંડવમાંથી એક પણ પાંડવને તો મારીને એનું માથું કાપીને લઈ આવ તો હું સુખથી મરી શકું. લ્યો, આવા માણસ હોય અમુક, હા, બીજાનો ભૂંડો થાય અને ભૂંડું કરવામાં જ આખું જીવન પસાર કરી નાખે. અને એવા વ્યક્તિઓ જીવનમાં ક્યારે સુખી ન થાય. દુર્યોધન ક્યારે જીવનમાં સુખી નથી થયો, સતત સળગતો જ રહ્યો. અંતે પણ જો આવી અવસ્થામાં પણ એને સુખ નથી. પણ એની સામે પાંડવો ક્યારે કોઈનું અમંગળ ન ઈચ્છ્યું તો એને ક્યારે દુઃખી થવાનો વારો નથી આવ્યો. અને કદાચ કઈ દુઃખ આવ્યો ને તો પ્રતિપળ ભગવાને એનું રક્ષણ કર્યું છે, એટલે દુઃખી નથી થયા. યુદ્ધ જેવા માહોલમાં પડે એ તો સુખથી રાત્રે 16 તાણીને સુઈ જતા. એટલે ક્યારેય આપણે કોઈનું અમંગળ ન ઈચ્છવું, કોઈનું ભૂંડો ન કરવું જોઈએ. હરેક ઉપર દયા ભાવથી આપણે જીવવું જોઈએ. પણ દુર્યોધને અશ્વત્થામા પાસે આવી માંગણી કરી એટલે અશ્વત્થામા પોતાના મિત્ર દુર્યોધનની ઈચ્છા પૂરી કરવા માટે પાંડવોને મારવા માટે પાંડવોની છાવણીમાં આવે છે. પણ આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ અંતર્યામી જાણી ગયા એટલે પાંડવોને લઈ અને ભગવાન તો આમ ગંગા કિનારે ફરવા માટે નીકળી ગયા. પણ એ દિવસે શું થયું કે પાંડવ પુત્રો હતા, 5 પાંડવને એક પુત્ર, ને એ પાછા કેવા રૂપ અને ગુણે કરીને પોતાના પિતા જેવા છે. અને એ 5 પાંડવ પુત્રો એ રાત્રિએ પોતપોતાના પિતાની સૈયા ઉપર સૂતા. એટલે પોતાના પિતાનો જે ખાટલો હશે સુવા માટેનો બેડ એના ઉપર આવીને 5 પાંડવ પુત્રો સૂઈ ગયા. અને એ સમયે અશ્વત્થામા ત્યાં કને આવ્યો અને પાંડવ જ સૂતા છે એમ જાણી અને 5 બાણ માર્યા અને 5 પાંડવ પુત્રના મસ્તક ધડથી અલગ કરી નાખ્યા. અને પછી તો ઇતિહાસ લાંબો છે પણ આપણે એ બાજુ નથી જવું. આ બાજુ જ્યારે સવાર પડી અને દ્રૌપદી પોતાના પુત્રોને જગાડવા માટે આવી અને જ્યાં જોયું તો 5 પુત્રના મસ્તક ધડથી અલગ હતા જ નહીં મસ્તક. કારણ કે અશ્વત્થામા લઈ ગયો તો મસ્તક વિનાના ધડ જોયા ને અને માના હૃદયની કાળી ચીસ નીકળી ગઈ. આક્રંદ કરી અને દ્રૌપદી રોવા લાગ્યા છે. અને એ જ સમયે આખી છાવણીની અંદર છન્નાટો સવાઈ ગયો. ભગવાનની સાથે પાંડવો હતા એ દોડતા આવ્યા અને અહીંયા આવીને જોયું તો દ્રૌપદી એકદમ વિલાપ કરી રહેલા હતા. અર્જુન દોડતા આવ્યા અને સાંત્વના આપતા કહે છે કે તમે શા માટે રડો છો? અને એ વખતે દ્રૌપદી આંગળી ચીંધીને પોતાના પુત્રોના શબ બતાવ્યા અને અર્જુનને પણ એકદમ ક્રોધ ચડ્યો અને અર્જુને પ્રતિજ્ઞા લીધી કે હે કલ્યાણી, જ્યાં સુધી આ તારા પુત્રને મારનારને હું લાવીને એના માથાનો પાટલો કરીને એના ઉપર બેસાડીને તને સૂતકનું સ્નાન ન કરાવું ત્યાં સુધી હું ગાંડીવધારી અર્જુન નહીં. આમ ઘોર પ્રતિજ્ઞા કરી અને ભગવાન શ્રી કૃષ્ણને કીધું છે કે હે કૃષ્ણ, જલ્દી મારો રથ તૈયાર કરો. ભગવાન શ્રી કૃષ્ણ રથ તૈયાર કરીને લાવ્યા. અર્જુન રથ પર સવાર બન્યા અને નીકળ્યા છે જે પુત્રને મારનાર એને મારવા માટે. ને આ બાજુ
બાણ જોઈ અને અર્જુનને ખબર તો પડી જ ગઈ હતી કે આ તો ગુરુપુત્ર અશ્વત્થામા છે, એટલે અશ્વત્થામાને મારવા માટે તૈયાર થયા. આ બાજુ અશ્વત્થામાને ખબર પડી કે અર્જુન પણ મને મારવાની પ્રતિજ્ઞા લઈ અને રથ પર કૃષ્ણને લઈ અને નીકળ્યા છે, એટલે હવે મને મૂકશે નહીં. એટલે અશ્વત્થામા પણ રથ ઉપર બેસી અને દોડ્યો છે. આગળ અશ્વત્થામા અને પાછળ અર્જુન. ઘણા સમય સુધી એ આગળ ને આગળ દોડતો રહ્યો. અર્જુન એની પાછળ છે અને ખબર પડી કે હવે તો માત્ર 2 વેતનું છેટું છે ને હમણાં અર્જુન મને પકડી લેશે. બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો, પણ ભગવાનની કૃપાથી અર્જુને પણ બ્રહ્માસ્ત્ર છોડીને એને પાછું વાળી લીધું. અને પછી તો જેમ સિંહ શિયાળિયાને પકડે ને એ રીતે અર્જુને અશ્વત્થામાને પકડ્યો. મારવા જાય પણ વળતો વિચાર કર્યો કે આને મારે મારવો ન જોઈએ, અને પછી તો બરાબર બકરાને જેમ બાંધે ને એમ બાંધી રથમાં અને લઈ આવ્યા દ્રૌપદી પાસે, અને દ્રૌપદીની આગળ એને ઘા કર્યો કે લ્યો આ તારા પુત્રને મારનાર તમારો અપરાધી. અને આવી રીતે દ્રૌપદીની સામે ગુરુપુત્ર અશ્વત્થામાને પશુની જેમ બાંધેલો જોયો ને. તમે કલ્પના કરજો, દયા કેટલું મોટું કામ કરે છે. પોતાના 5 પુત્રને મારનારો અપરાધી સામે હતો ને, પશુની જેમ બાંધેલો હતો, એને જોઈ અને દ્રૌપદીના હૃદયની અંદર દયા ઉપજી. એનું હૃદય દ્રવી ગયું અને તરત જ આવી અશ્વત્થામાને 2 હાથ જોડી નમસ્કાર કર્યા અને અર્જુન પ્રત્યે દેવી દ્રૌપદી કહેવા લાગ્યા છે. ઉવાચ ચાસહંત્યસ્ય બંધના નયનમ સતી મુચ્યતામ એસ બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણો નિતરામ ગુરુ. દેવી દ્રૌપદી અર્જુનને કહેવા લાગે કે હે આર્યપુત્ર, તમે આ શું કરો છો? અરે આ તો બ્રાહ્મણ છે, એમે ગુરુપુત્ર છે, માટે આને તમે છોડી દો, છોડી દો. મુચ્યતામ એસા, આને તમે છોડી દો. હે, અને આવી રીતે દેવી દ્રૌપદીએ જ્યારે વાત કરીને ત્યારે આકાશમાંથી પુષ્પની વર્ષા થઈ છે દેવી દ્રૌપદી ઉપર, અને દેવતાઓ પણ કહેવા લાગ્યા ધન્ય છે દેવી દ્રૌપદીની ક્ષમાને. કેટલી ઊંચી ક્ષમા કહેવાય! આ કોઈ નાની સૂની વાત નથી. આપણા તો કોઈ એક પુત્રને થપ્પડ મારી જાય ને તોય આપણે તો જીન ભૂકા કાઢી નાખીએ છીએ, એની સાથે ઝઘડો કરી, કેસ કરી, ઉ કરીએ તે કરી. આ તો 5 હૃદયના કટકા સમાન પુત્રોને મારી નાખવા છતાં દેવી દ્રૌપદી કહે છે મુચ્યતામ એસ. કેમ? દ્રૌપદી અર્જુન પ્રત્યે કહે છે કે હે આર્ય પુત્ર, આને તમે છોડી દો. ત્યારે અર્જુન કે પણ દેવી, આને તારા 5 પુત્રને મારી નાખ્યા, આ તો આતતાઈ છે, વધને યોગ્ય છે, આને છોડવો ન જોઈએ. ત્યારે દેવી દ્રૌપદીએ કીધું કે આર્ય પુત્ર, એણે એનો ધર્મ છોડ્યો તો શું આપણે આપણો ધર્મ છોડી દેવાનો? શાસ્ત્રમાં ક્ષમા ધર્મને બહુ મોટો બતાવેલો છે, માટે તમે ક્ષમા કરો ને એને છોડી દો. અરે હું જાણું છું કે એક પુત્રના મૃત્યુની વેદના કેટલી હોય. મારા તો 5 પુત્ર મૃત્યુ પામ્યા છે. હવે આને મારવાથી હું એને જીવતા તો નહીં કરી શકું, પણ જો હું આને મારીશ ને તો જેમ હું દુઃખી છું એમને એમ માતા કૃપી પણ દુઃખી થશે. અરે આમે તમે યુદ્ધની અંદર ગુરુ દ્રોણાચાર્યનો તો વધ કરી જ નાખ્યો છે. માં કૃપીને જીવવા માટેનો આધાર પતિનો છત્ર ચાલ્યો ગયો, માત્ર એક પુત્ર જ છે. જો આને પણ તમે મારી નાખશો તો કૃપી માતા એ કેવી રીતે જીવન પસાર કરશે? માટે એના ઉપર દયાભાવ રાખીને પણ તમે આને છોડી દો. પણ છતાંય અર્જુન, ભીમ ઇત્યાદિ છોડવા તૈયાર ન થયા. બહુ કીધું ને તોય દ્રૌપદીએ કીધું કે મારો એ જ નિર્ણય છે, મુચ્યતામ. 1 વાર ની 2 વારો આને તમે છોડી દો. ના નથી, ના તમે છોડી જ દો. એમ આખરી નિર્ણય આપ્યો ને ત્યારે પછી એનો મણી કાઢી અને એને છોડી દીધો છે, પણ એનો વધ કર્યો નથી. ત્યારે આકાશમાંથી દેવતાઓએ પણ દેવી દ્રૌપદી ઉપર પુષ્પ વર્ષા કરી અને એને ધન્ય છે એ રીતે કહ્યું છે.